ભાવનગરના કુંભારવાડાના પછાત વિસ્તારોમાં ઉનાળાના આરંભ સાથે જ પાણીની પળોજણ શરૂ થઈ ગઈ છે। હાથ પણ ન ધોઈ શકાય તે હદે દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ બાબતે લોકો પણ ખૂબ હાલાકી વેઠી રહ્યા છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે કેટલું ડહોળું પાણી આવે છે અને પાણીના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી લોકોએ ઉચ્ચારી છે। ભાવનગર શહેરમાં ઉનાળાનો આરંભ થતાની સાથે જ પાણીની સમસ્યાને લઈને લોકોમાં કકળાટ વ્યાપ્યો છે। પછાત વિસ્તારમાં ઉનાળા સિવાય અન્ય દિવસોમાં સુષુપ્ત રહેતી સમસ્યા વિકરાળ બનીને યક્ષ પ્રશ્ન સાબિત થઈ રહ્યો છે। ત્યારે હાલમાં કુંભારવાડા વિસ્તારમાં બીએમસીના વોટર વર્કસ વિભાગ દ્વારા પીવાના પાણીમાં ગટર લાઇનનું ગંદુ પાણી ભળી જતા અત્યંત દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। તો ચોમાસા દરમિયાન ગમે તેટલો સારો વરસાદ પડે શહેરની જરૂરિયાત કરતા વધુ પાણીનું વોટર વર્કસ વિભાગ દ્વારા સ્ટોર કરવામાં આવે છે, છતાં પણ શહેરના અનેક પછાત વિસ્તારોમાં બારેમાસ પીવાના પાણીની બુમરાણ અકબંધ રહે છે। તેનું એકમાત્ર કારણ છે કે મેનેજમેન્ટનો સદંતર અભાવ અને પછાત વર્ગના વિસ્તારોમાં રહેતા લોકો પ્રત્યે તંત્ર તથા અધિકારીઓનું ઉદાસીન વલણ આ બે મુખ્ય કારણો છે અને લોકોને આ બાબતે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે ધ્યાન લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। મારું નામ હંસાબેન મહેશભાઈ રાણવા છે। કઈ જગ્યાએ રહો બેન? અહીંયા કુંભારવાડા કોળી નાતીની વાડીની સામે અમે રહેવી છીએ। અમારે પાણીની બહુ જ તકલીફ છે અને આવું ગટરિયું પાણી આપે છે, નકરું ઓલો ગટરનો નીચેનો કાદવ કેવો હોય એનું આશરેલું પાણી આપે છે। અત્યારે મારા ઘરવાળા મોટા દવાખાને છે, એમને પેડાનો પેટનો બહુ દુખાવો થઈ ગયો છે। આવું પાણી અમારે પીવું કેમ, નાવું ધોવું કેમ? અમારે ઉપર ટાંકા મૂક્યા છે, આવા ગટરના પાણીના ભરાઈ જાય છે, ઉપર ખાલી કરવા કેમ? કેટલા દિવસથી આવે ગટરનું પાણી? અમારે જ્યારથી ઉનાળો બેસે ને ત્યારથી શરૂ થઈ જાય। અમે ચોખ્ખું 4 મહિના ઉનાળો હોય તો 4 મહિના અમને આવું પાણી મળે છે સાહેબ। આ વિશે તમે મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરાવી બેન? રજૂઆત તો દર વર્ષે થાય છે પણ આનો કાંઈ અમને નિકાલ મળતો નથી। અમે પાણીના વેરાની પહોંચે જોવું, અમે 30,000 આ વર્ષે વેરો ભર્યો છે, અમને પાણી ચોખ્ખું નથી મળતું। શું કરવાનું આવી તકલીફનું? ઓકે, તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો બેન આગળની સમસ્યા? હવે માંગ તો અમે શું કરવી? અમે મત દેવા નહીં જાવી અને જે અમને મત લેવા અહીંયા આવે છે એ અમને એમ કહે છે કે આ થઈ જશે, આ તમારું કામ થઈ જશે, પણ વર્ષોથી અમે તો આ જોતા આવી છે આ બધું। નલીભાઈ રાઠોડ છું। કઈ જગ્યાએ રહ્યો બેન? કુંભારવાડા વિસ્તારમાં રહી છીએ અમે। આ આખા સિમોડમાં ખરાબ પાણી આ માજી કોર્પોરેશન છે, તમે વાત કરો। આ બોલું મિત્ર, માજી કોર્પોરેશન છે, તમે વાત કરો ને આ વિસ્તારમાં નહીં તો હું રજૂઆત રોજ કરું છું, રોજ ફોન કરું છું કે રોજ ફોન કરું છું, તી છતાં પાણી આવા ખરાબ આવે છે। હવે નથી આનું વજુ થતું, નથી લુગડા ધોવાતા, હવે કરવાનું અમારે ઘરે જાય છે એમને। હું હતી ત્યાં લગીમાં આ પાણી આવું નતું આવતું, હવે હું નથી તો પાણી આવું ખરાબ। મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કેટલી કરે? જેતુનબેનના ઘરે જાય છે શાંતિ રાખવાની। મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કેટલી ફેરી કરે? મેં 2 દાણ કરી છે ને બોલાવી તો એક દી કે હમણાં કાલ હારું પાણી આવશે, કાઈ પાણી હારું નથી આવતું। સાહેબને રજૂઆત આવી હતી, તપાસમાં આવ્યા હતા કોઈ? હા, 1 દાણ આવી ગયા હતા, 1-2 દાણ આવી ગયા હતા, પણ કે કાલ હારું થઈ જશે, હજી નથી હારું થયું। 1 મહિનો દી થયો, મહિનાથી તો આવું આવે, એક દી હારું આવે પછી બીજે દી ખરાબ પાડો આવે। મારું નામ શેખ તસ્લીમ અબ્દુલ રશીદ, કઈ જગ્યાએ રહો? કુંભારવાડા હાઉસિંગ બોર્ડ। શું સમસ્યા છે? પાણીની તકલીફ છે, ગટરનું પાણી 2 મહિનાથી પાણી ગટરનું આવે છે। એમાં રમજાનમાં નાવું ધોવું કે નમાઝ પઢવી કે બંપામાં પાણી ભરવા જવું રોજાતા, એટલે અમે કેટલી વાર ફરિયાદ કરવા ગયા તો એ આવતા નથી। 1-2 વાર જોઈને વૈયા ગયા કે આવા સારું આવશે તો પાણી આવતું નથી। તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો? તો અમે મત નહીં દઈ। આ કોઈ આવે છે મત દે? આવે છે, હા આવે છે। હવે અમે મત દેવાનું નથી, પાણી સારું કરશે ને રોડ સારો કરશે તો જ અમે મત દેવાના, નાવથી અમે મત દેવાના નથી। મારું નામ જૈતુનબેન, કઈ જગ્યાએ રહો બેન? કુંભારવાડા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડમાં। શું સમસ્યા છે? સમસ્યા પાણી વિશે 2 મહિનાથી સખત પાણી આવતું નથી ને ક્યારેક આની પર દોડવું, નકરું ગટરનું ગંદકીનું વાસ એટલી મારે તો રહેવાય નહીં। કપડાં ધોવા કે નમાજ પડી કે વજુ કરવું કે શું કરવું એનું પાણી જ નથી આવતું। કોર્પોરેટરને અવારનવાર અમે રજૂઆત કરી છે, કોઈ આવતું નથી ને અમારી સમસ્યા હલ થતી નથી। કહેવામાં શું આવે બેન? કહેવામાં પાણીની જ પ્રોબ્લેમ હોય ને બીજું શું હોય? કોર્પોરેટરે રજૂઆત કરી? એ આવતા નથી, કોઈ આવતા નથી। ગટારું નકરી ભરાઈ જાય, રોડ તો ઠીક છે, પાણી તો પૂરું દેવું જોઈએ ને। આખો રમજાન મહિનો અમારે આમ નામ ગયો, હવે મોટા તહેવાર હોય અમારે પાણી ના જોવે? અમારે પાણીનો પ્રોબ્લેમ છે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી, ગમે એ પક્ષ હોય।
અમે બધા અવારનવાર જેતુનબેનના ઘરે જાય, જેતુનબેન બિચારા આવે અમને બધાને ભેગા કરે. આજ તો બહુ સખત ગંદકીનું પાણી આવ્યું, ઘડીક આવ્યું પણ, એટલે જેતુનબેન પોતે અમને અહીંયા લાવ્યા ને કે બોલો તમે એમ. મારું નામ ચાંદુમાં. ચાંદુમાં કઈ જગ્યાએ રહો ને શું સમસ્યા છે? નારી હાઉસિંગ બોર્ડમાં શું સમસ્યા છે બેન? સમસ્યા હોય આ પાણીની હોળિયું છે. કેટલા સમયથી ખરાબ મહિના 2 મહિનાથી કેવું આવે? ખરાબ કાળું ગંદકી વાળું વાસ આવે. પાણી અહીંયા આવતું હોય તો રૂમમાં વાસ આવતું હોય પાણી. અકબરભાઈ ખોખર, કઈ જગ્યાએ રહો, શું સમસ્યા છે અને કેટલા દિવસથી છે? કુંભારવાળા હાઉસિંગ બોર્ડમાં રહું છું અને હમણાં છેલ્લા 8 દિવસથી બહુ ખરાબ પાણી આવે છે અમારા વિસ્તારમાં. આ લોકો હમણાં માર્ચમાં બધા રૂપિયા ભેગા કરી નાખ્યા છે, ઘર વેરો અને પાણી વેરો અને કાપી નાખવું ને બધાને બીવરાવીને હપ્તા સિસ્ટમ કરીને રૂપિયા ભેગા કર્યા છે, પણ પાણીનો પ્રશ્ન હલ નથી કરતા અને સારું પાણી નથી આપી શકતા. તમારી માંગ પૂરી નહીં થાય તો આગળની સમસ્યામાં શું કરશો? બસ અમે મત કોઈને આપશું નહીં, ગમે એ પક્ષ હશે અમે કોઈને મત આપવા તૈયાર નથી. કોઈ પણ પક્ષ હોય અમારે મત નથી આપવાનો રહેતો.